ને સાંઢીડા મહાદેવની બીજી પણ એક ઓળખ તમને કહું તો મોટામાં મોટું જો સૌથી તમને કહું બેસ્ટમાં બેસ્ટ અહીં પેંડા મળે. આમ તો દાદા એટલે કે મહાદેવ દાદાની એટલી બધી અહીં કૃપા છે કે આ લોકોને કેટલાય વર્ષથી અહીં પેંડાનું નામ છે. બને ત્યાં સુધી ધંધાનું શું હોય કે ભાઈ અમુક થોડો સમય હોય અને હાલતું હોય ન હાલતું હોય, પણ અહીંયા તમે જ્યારે પણ આવો 12 મહિના એટલે આ સાંઢીડા ગામને દાદા શિવના એટલા બધા તમને કહો આશીર્વાદ છે. અને આખું ગામ તમને કહો પેંડા બનાવે. તમે જુઓ ઘણા ખરા વર્ષો લોકો આ પેંડા બનાવે છે. અને સારામાં સારી તમને કહો આઈટમો તમે જુઓ અંદર જોઈ શકો છો. અનેક જાતની વેરાયટી બનાવે છે, જથ્થાબંધ માલ પાછો, ઓછો નહીં કાંઈ. અને અહીંયા કોઈ પણ જાતની ભેળસેળ તો લગભગ થતી જ નથી એવું કહેવામાં આવે છે. અને લોકોને પણ આનો એક ટેસ્ટ જે છે એ પસંદ આવતો હોય છે. તો રબડી બનાવવામાં આવે છે, પેંડા બનાવવામાં આવે છે. એટલે આપણી ભાઈને પૂછીએ અંદાજે કેટલા વર્ષથી બનાવે છે. તો આ તમે બનાવો છો કેટલા વર્ષથી તમારું છે અહીંયા ભાઈ? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ. દાદા તો મહાદેવની કેવી કૃપા તમારા ઉપર? સાંઢીડા મહાદેવની કૃપા છે કે 100-200 કિલો પેંડા અમે રોજના વેચી દેવી છે. 200 કિલો રોજના. અને તમારી વિશેષતા શું હોય પેંડા અને રબડીની? આપણી પેંડા અમે રોજ માટે બનાવીએ છીએ. પછી શિયાળામાં અડદિયો, ગુંદર પાક, હા શિયાળાની બધી મીઠાઈ બનાવી. અત્યારે શું બની રહ્યું છે? અડદિયો બની રહ્યો છે. આ ગુંદર એના માટે તળ્યો છે એમ ને? જો એટલે સારામાં સારી વસ્તુ અહીં બધી વાપરવામાં આવે છે. જુઓ અને ખરેખર આ દેવની કૃપા હોય અને કોઈ ન આંબે. એટલે આવા ભાગ્ય નસીબદાર લોકો હોય કે ભાઈ એને આવી મહાદેવની કૃપા મળતી હોય અને 12 મહિના ધંધામાં તેજી રહેતી હોય, એવું બહુ ઓછું મળતું હોય છે. પણ આ લોકોની માથે મહાદેવના ચારે હાથ કહી શકાય એટલી એક વિશિષ્ટતા છે. અને આ લોકોને ખરેખર રોજીરોટી બહુ સારામાં સારી હાલે છે. અને બહુ સરસ તમને કહો આઈટમ બનાવે છે અહીંયા. હા જુઓ અહીંયા પેંડા 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 જ સરસ મજાનો બધાને પેંડાનો વ્યવસાય છે. બાપુજી પેંડાવાળા. રોડ કાંઠાનું ગામ છે ને સરસ મજાનું તમને કાંઈ બધું મળે છે. ભેળસેળ સાબિત વાળાને 1 લાખ રૂપિયાનું ઇનામ છે એવા બોર્ડ પણ અહીં મારવામાં આવ્યા છે. જુઓ કોઈ પણ વસ્તુની ભેળસેળ કરવામાં આવે તો 1 લાખ રૂપિયાના ઇનામના બોર્ડ પણ અહીં લાગેલા છે. એટલે એનો મતલબ એ છે કે અહીં કોઈ ભેળસેળ થતી ન હોય. સરસ મજાનું તમને કહો આ મહાદેવનું મંદિર છે અને આ સાંઢીડા ગામ.